ગુજરાતમાં આજની તારીખે પણ ક્યાંક ઘણા બધા એવા આદિવાસી વિસ્તારો છે કે જે લોકો વિકાસથી વંચિત છે. એ લોકોને ક્યાંક સામાન્ય રોડ રસ્તા પણ નથી મળતા અને એવા તો ઘણા બધા આપણે નમૂના પણ જોયા છે કે એક આદિવાસી લોકો હોય છે એ લોકોના માટે રસ્તા કે પછી ત્યાંમાં જે સ્થાનિક સુવિધા હોય એ પણ મળતી નથી. ત્યારે આપણે જોયું હતું કે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ ગઈ હતી. એ જ સમયે વરસાદી માહોલ હતો અને ચૂંટણીના જેટલા પણ અધિકારી છે એ દરેક લોકો લગભગ 3 થી 4 કિલોમીટર એક કિચડની અંદરથી ચાલતા ગયા હતા અને એ જ વિડિયો છે તે ચૈતર વસાવા દ્વારા મૂકવામાં આવ્યો છે. શું છે સમગ્ર વિષય, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે દરેક વાત કરીશું આજના આ વિડિયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં ઘણા બધા એવા છેવાડાના આદિવાસી ગામો છે કે જ્યાં હજી સુધી લોકો સુવિધાઓથી વંચિત છે. ખાસ કરીને વાત કરવામાં આવે કે જે વિષયને લઈને મેં વાતચીત કરી હતી એ પોસ્ટ છે તે ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે અને અહીં સૌથી પહેલા તો જે લખવામાં આવ્યું છે એના ઉપર નજર કરીએ. गुजरात में ग्राम पंचायत चुनाव 2025 के तहत नर्मदा जिले के डेडियापाला तालुका के चोपड़ी और रिंगापदर गांव में चुनाव स्टाफ और पुलिस ने 4 किलोमीटर पैदल चलकर अपना कर्तव्य ईमानदारी से निभाया है. खास કરીને એની આગળ પણ લખવામાં આવ્યું છે, गुजरात की भाजपा सरकार करोड़ों रुपए खर्च करके नर्मदा विकास सप्ताह मना रही है, लेकिन आज भी वहां के स्थानिक लोगों को बुनियादी सुविधाएं नहीं मिल रही है. आज चुनाव स्टाफ द्वारा मतपेटी कंधे पर रखकर 4 किलोमीटर पैदल चलने का वीडियो सामने आया है, जो गुजरात मॉडल और विकसित भारत पर बड़ा सवाल खड़ा कर रहा है. आगे लखवामा આવ્યું છે કે आजादी के 75 साल बाद भी नर्मदा जिले के कुछ गांवों में सड़कें नहीं बनी है. गुजरात मॉडल के नाम पर पूरे देश में ढिंडोरा पीटने वाली भाजपा सरकार को शर्मिंदगी की कोई बात नहीं है. એવી પણ ક્યાં કઈ વાત કરવામાં આવી છે. એટલે ખાસ કરીને અહીં જે વિડીયો મૂકવામાં આવે છે એની અંદર પણ જોઈ શકાય કે જે વ્યક્તિ છે એ લોકો ત્યાંથી ચાલીને જઈ રહ્યા છે ને આખો રસ્તો છે તે કાદવ કીચડ વાળો છે. એટલા જ માટે થઈને ક્યાંક ડેડિયાપાડાના ધારાસભ્ય છે એમના દ્વારા લખવામાં આવ્યું છે કે ગુજરાતનું જે મોડલ છે ને વિકસિત ભારત ઉપર અહીં મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કારણ કે જે ચુનાવનો સ્ટાફ છે એટલે કે ચૂંટણીના જેટલા પણ અધિકારીઓ છે દરેક લોકો મતપેટી છે એને પોતાના ખભા ઉપર રાખીને 4 કિલોમીટર ચાલી રહ્યા છે. એવા ઘણા બધા વિડીયો સામે આવ્યા છે. એટલે કે આદિવાસી વિસ્તારમાં જે અત્યાર સુધી એવું કહેવામાં આવ્યું છે કે નર્મદાનું જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનો વિસ્તાર છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ત્યાં તો વિકાસ કરવામાં આવ્યો છે, પરંતુ એના છેવાડાના ગામોનું શું તે સૌથી મોટો સવાલ છે તે અહીંયા ઊભો થાય છે. જે વિડીયો ચૈતર વસાવા દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા છે વિડીયો ઉપર પણ અહીં નજર કરીએ.
એટલે ખાસ કરીને અત્યારે હાલ ગુજરાતના વિકાસના ઉપર ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. આની પહેલા પણ આપણે એવું નથી કે આની પહેલા પણ ઘણા બધા એવા વિડીયો જોયા છે કે જેની અંદર સામાન્ય લોકો છે એ લોકો સામાન્ય વિકાસથી પણ વંચિત છે. ક્યાંક પાણી નથી પહોંચતું, ક્યાંક રોડ રસ્તા નથી બન્યા, ક્યાંક લાઇટો નથી પહોંચતી. પરંતુ અત્યારે હાલ જ્યારે ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે, ઇલેક્શનના સમયે જે સ્ટાફ હોય છે મતદાન પેટીનો કે જે તે સ્ટાફ હોય છે એ દરેક લોકો, પોલીસ છે, એ લોકો 4-4 કિલોમીટર ચાલીને પોતાની ફરજ નિભાવતા હોય છે એવો પણ વિડીયો છે તે સામે આવ્યો છે.